વડોદરાના પાદરામાંથી 70 લોકોનું સ્થળાંતર કરાયું છે। સંભવિત પૂરની આશંકાએ સતર્કતાના ભાગરૂપે આ પગલાં લેવાયા છે। ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાંથી 20 પરિવારોને ખસેડાયા છે। સ્થળાંતર કરાયેલા લોકોને ગંભીરામાં સ્કૂલમાં આશરો અપાયો છે। મહીસાગર નદીમાં બરોબર વચ્ચે આવેલો તળિયા ભાઠા વિસ્તાર છે। તળિયા ભાઠા વિસ્તારમાં ભૂતકાળમાં અનેક વખત લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી, ત્યારે આજે ધોધમારની શક્યતાએ તંત્રે પહેલાં જ એલર્ટ મોડમાં આવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે। મામલતદાર, પોલીસ સહિત વહીવટી તંત્રએ તળિયા ભાઠા વિસ્તારમાં કાર્યવાહી કરી છે। સંભવિત પૂરને લઈને સતર્કતાના ભાગરૂપે લોકોને ખસેડવામાં આવ્યા છે, કારણ કે પ્રશાસન 24 કલાક પહેલાંથી એલર્ટ છે। જે આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતની ખાસ કરીને તે વધુ વિકટ સર્જાઈ શકે છે, અને એટલે રેસ્ક્યુ સહિતના કામ હાથ ધરાયા છે।